હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક અલગ જ રીતથી પૌવા બનાવવાના છે. તો વિડીયો પૂરો જરૂરથી જોજો, કારણ કે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા મસ્ત મજાના પૌવા બનાવવાના છે. તો વિડીયોમાં બનાવી રહેજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો જોઈ લઈએ. તો અહીંયા મસાલો બનાવવા માટે સૌપ્રથમ આપણે ધાણા, વરિયાળી, કાળા મરી, લવિંગ અને તજનો ટુકડો લઈ લીધો છે. હવે આપણે એને થોડુંક ગરમ કરી લઈશું તાવડીમાં. તો આ રીતના હલાવતા જઈશું અને એની સ્મેલ આવે ત્યાર સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે. તો તમે આ રીતની 5 મિનિટ સુધી ધીમી ફ્લેમ રાખીને શેકી લેવાનું આને, એટલે એકદમ સરસ એવી એની સ્મેલ આવવા માંડે. તો ગરમ થઈ જાય પછી એની ડીશમાં કાઢી લઈશું અને ઠંડુ થાય પછી એનો પાવડર કરી લેવાનો છે. તો આ રીતના આપણો પાવડર બનાવીને તૈયાર કરી લીધું છે. હવે આપણે એને અંદર મસાલા કરી લઈશું. તો અહીંયા હળદર, આમચૂર પાવડર અને ધાણા જીરું પાવડર મેં ઉમેરી લીધું છે, અને બરાબર એને મિક્સ કરી લઈશું. તો આ આપણો પૌવાનો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા અમે પૌવાને ધોઈને લઈ લીધા છે, તમે જોઈ શકો છો ધોઈ કાઢ્યા છે એને મેં. તો હવે એને આપણે સાઈડમાં કરીશું, અને અહીંયા મેં સિંગદાણા અને કાજુ લઈ લીધા છે, એને તેલમાં આપણે થોડાક શેકી લેવાના છે. તો ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાર સુધી આપણે એને થોડા શેકી લઈશું તેલની અંદર જ. તો આ રીતના થાય પછી આપણે એને કાઢી લેવાના છે, અને આ તેલની અંદર આપણે વઘાર કરી લેવાનો છે. તો સરસ એવા આપણા સિંગદાણા અને કાજુ છેકાઈ ગયા છે. હવે આપણે આ તેલની અંદર રાઈથી વઘાર કરી લઈશું. હવે એની અંદર નાખી દઈશું જીરું, હવે એની અંદર નાખી દઈશું આપણે હિંગ. હવે એની અંદર આપણે ડુંગળી નાખી દેવાની છે, જે મેં ઝીણી સમારીને રાખી હતી. તો ડુંગળી પૌવામાં ખૂબ જ જરૂર છે, કારણ કે એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. તો અહીંયા મેં ઝીણી સમારીને લઈ લીધી છે. તો એને આપણે સૌપ્રથમ આ રીતના તેલની અંદર જ શેકી લઈશું. સાથે આપણે મીઠા લીમડાના પાન નાખી દીધા છે, અને લીલું મરચું પણ આપણે અહીંયા જ નાખી દેવાનું છે. પહેલાં તેલની અંદર પહેલેથી નહીં નાખવાનું, નહીંતર બળી જશે. તો આ રીતના ડુંગળી થોડી છેકાય એની પછી નાખી દઈશું લીલું મરચું. તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે કરી દઈશું મસાલા. તો અહીંયા મેં અડધી ચમચી જેટલો હળદર પાવડર, થોડોક ગરમ મસાલો નાખી દીધો છે, અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દીધું છે. અને જે આપણે મસાલો બનાવ્યો હતો એ નાખી દઈશું 2 ચમચા જેટલો. એકદમ સરસ એવોનો ટેસ્ટ આવશે, એટલે એ મસાલો વધારે નાખવો જરૂરી છે. અને આ રીતના આપણે બરાબર શેકી લઈશું મસાલાને. મસાલો શેકાઈ જાય ડુંગળીની અંદર પછી એની અંદર ઉમેરી દઈશું ટામેટું, અને ટામેટુંનું આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને ચડવા દઈશું બરાબર. તો થોડુંક અધકચરું એવું ટામેટું ગળવા દેવાનું છે, આપણે વધારે નથી ચડવા દેવાનું. તો આ રીતનું થઈ જાય પછી આપણે પૌવા લઈ લઈશું. તો પૌવાની અંદર આપણે થોડોક ઉપરથી જે મસાલો બનાવ્યો તો એ નાખી દઈશું. તો મસાલો નાખી થોડી હળદર નાખી દઈશું ઉપરથી, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, દળેલી ખાંડ નાખી દઈશું, અને એક આખા લીંબુનો રસ આપણે અહીંયા નીચોવી લેવાનો છે. જો લીંબુનો રસ ઓછો હોય તો 2 લીંબુ જેવા નીચોવી દેવાનો, અને બરાબર આ રીતના હલાવી દઈશું પહેલાં. હવે આપણે જે ડુંગળીને ટામેટાનો મસાલો બનાવ્યો છે એ આની અંદર ઉમેરી લઈશું. હવે આપણે આ મસાલો અંદર બધો નાખી દઈને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. આ રીતના બરાબર હલાવી લેવાનું છે આપણે ધીરે ધીરે. આ પૌવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે એકવાર જરૂરથી આનો ટ્રાય કરવા જેવો છે. તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કર્યા પછી અહીંયા આપણે ગરમ પાણી કરવા માટે મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો કે ગરમ પાણી પણ આપણું થઈ ગયું છે, અને ઉપર મેં કાણાવાળી પ્લેટ લઈ લીધી છે, અને એની ઉપર આપણે નાખી દઈશું પૌવા બધા જ. તો આ પ્રોસેસ તમારે જ્યારે ખાવા બેસવાનું હોય કે સર્વ કરવાના હોય એ વખતે જ પૌવાને આપણે વરાળમાં સ્ટીમ કરવાના છે. જો તમે પહેલેથી કરશો તો ઠંડા થઈ જશે, તો તમે બીજું બધું કરીને રાખશો
પણ જ્યારે આપણે વરાળથી એને સ્ટીમ કરવાના છે એ તમારે એને સર્વ કરવાના પહેલાં જ કરવાના છે. તો ગરમ ગરમ સર્વ કરવા થાય તો આ રીતના આપણે એને બધા જ નાખી દીધા છે અને હવે ઉપર ઢાંકીને 5-10 મિનિટ માટે એને વરાળથી જ બફાવા દઈશું. તો એકદમ સરસ એવા આપણા સોફ્ટ એવા પૌવા બનીને તૈયાર થશે. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો પૌવા એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને ગરમ ગરમ જ સર્વ કરી લેવાના છે, કારણ કે પૌવા ખાવામાં ગરમ જ સારા લાગે. તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું. જો લીલા ધાણા હોય તો પણ તમે ઉમેરી શકો છો. લીલા ધાણા ખૂબ જ પૌવાની અંદર ટેસ્ટ આવતો હોય છે, એટલે લીલા ધાણા હોય તો જરૂરથી ઉમેરવા. હવે બીજા પૌવાને આપણે ઢાંકી દઈશું અને એની ઉપર ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અને જે આપણે સિંગદાણા અને કાજુને ફ્રાય કરીને રાખ્યા હતા એ અંદર નાખી દઈશું. હવે મેં અહીંયા ખમણેલું ગાજર લઈ લીધું છે, એકદમ સરસ એવું ઝીણું ઝીણું ખમણી લીધું હતું અને બીટ પણ ખમણી લીધું હતું. તો બીટ પણ ઉપરથી નાખી દઈશું અને ઉપરથી થોડુંક ચીઝ આપણે ખમણી લઈશું અને સેવ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. તો એકદમ સરસ એવા ટેસ્ટી અને ચટાકેદાર અને હેલ્ધી એવા પૌવા બનીને તૈયાર થયા છે. તો તમે પણ એકવાર આ રીતથી બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે, બાળકો માટે પણ ખૂબ જ સારા છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.